જો હવે આ લોકોએ ગઈકાલે એવું પણ કહ્યું ને જે નિવેદનો થતા હોય છે નેતાઓ તરફથી તો એ સામાન્ય જનતાના માનસ પટલ ઉપર એની મોટી અસર થાય છે. તમે આજે કહી રહ્યા છો તો જનતા એવું માને કે ના ના ભાઈ ગોપાલભાઈ સાચું કહી રહ્યા છે. ભાજપના નેતાઓ કહે તો પછી એ લોકો એવું માને કે ના ના આ લોકો સાચું કહી રહ્યા છે. તો એ લોકો તો આવું પણ કહી રહ્યા છે કે બહારથી પણ માણસો બોલાયા છે આમ આદમી પાર્ટીએ ને અરાજકતા અને હિંસાનો માહોલ આખા ગુજરાતમાં ઉભો કરવાનો પ્રયાસ. એટલે બહારથી એટલે ક્યાંથી? અમેરિકાથી, કેનેડાથી, તો ઇન્ડિયાથી, તો દિલ્હીમાં. ભારતનો માણસ ભારતના એક રાજ્યમાં બીજા રાજ્યમાં આવે એમાં ભાજપ વાળાને કેમ પેટમાં બળે છે? અમે શાંતિ દોડવા આવ્યા છે ગુજરાતની એમ. શાંતિ ડોળવા આવ્યા છે એમ. એટલે હું એવું કયું કૃત્ય કર્યું જેના શાંતિ ડોળાઈ ગઈ? કયા જિલ્લામાં શાંતિ ડોળાઈ ગઈ અમારા કારણે? તેમ ખાલી એક દાખલો આપો. બાકી હમણાં અમદાવાદમાં પાટણમાં પોલીસના ભીસા પહેરવી નાખ્યા હતા પબ્લિકે. ત્યાં તમને શાંતિ ડોળાયેલી ન લાગી? અમે આમ આદમી પાર્ટીને કામ કરીએ શાંતિ ડોળાઈ જાય છે અને તમારી પોલીસને દોડાવીને બુટલેગરો મારે છે ત્યાં બધી શાંતિ છે. પૂછજો ભાજપના નેતા જો ભૂલતી તમને મળે તો કે આ કેવા પ્રકારની શાંતિ છે જેમાં પબ્લિક પોલીસને મારે છે? ઈ કઈ શાંતિ કહેવાય? વિશ્વ શાંતિ છે? ગૃહ શાંતિ છે? કઈ શાંતિ છે? એટલે બધી વાર્તા છે ફેજાનભાઈ. સત્ય બધાય જાણે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રાજકીય રીતે કામ કરવા ભાજપ વાળા ટ્રેનો ભરી નથી. યુપીમાં, ઝારખંડમાં, ઓરિસ્સામાં, બંગાળમાં અત્યારે અહીંથી કેટલાય મૂક્યા છે. ભાજપમાંથી, ગુજરાતમાંથી કેટલાય બંગાળમાં મૂક્યા છે. તો અહીંયા શાંતિ ડહોળવા ગયા હશે ને? બંગાળની ચૂંટણી ચાલુ છે એમાં ભાજપમાંથી લગભગ 150 જેટલા એવા માણસો જે હાવ નવરી બજાર હોય ત્યાં મોકલ્યા છે. તો અહીંયા શાંતિ ડોળવા ગયા છે? પૂછજો ભાજપના નેતાને કે તમે જાઓ તો ક્રાંતિ કરવા જાઓ ને અમે આવી તો શાંતિ ડોળવા. આ કેવું?